નમસ્કાર મિત્રો, પ્રકરણ 1 ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એમાં આજે આપણે નવો ટૉપિક શીખવા જઈ રહ્યા છીએ. જે ટૉપિકનું નામ છે દળ અને વજન વચ્ચેનો ભેદ. સામાન્ય રીતે આપણે દળ અને વજન એક જ ગણીએ છીએ. દળ એવો શબ્દ વાપરતા નથી, વજન એવો શબ્દનો જ પ્રયોગ કરીએ છીએ. પણ દળ અને વજનમાં એક અતિ સૂક્ષ્મ નાનો ભેદ છે અને એ ભેદ આપણે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા એના મેં 6 મુદ્દા લખેલા છે. પહેલો તો મુદ્દો એકદમ સરળ છે કે જે સંજ્ઞા. તો અહીંયા દળના આપણે માસ કહીએ છીએ ઇંગ્લિશમાં, એટલે એની સંજ્ઞા અહીંયા સ્મોલ એમ બતાવેલી છે. દળ એટલે માસ, માસ એટલે સ્મોલ એમ, જે અહીંયા આપણે છેલ્લો મુદ્દો છે. અને વજન છે એને વેઇટ કહીએ છીએ. વેઇટ એટલે ડબલ્યુ સંજ્ઞા, વજનની સંજ્ઞા અહીંયા ડબલ્યુ છે. એટલે આ તો એકદમ સરળ કામ થઈ ગયું. હવે દળ કોને કહીશું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય. ફરી વાર બોલું, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાશે. આ દળની વ્યાખ્યા આપી. વજનની વ્યાખ્યા શું આપીશું? તો એ જ પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવાય. તો દળ એટલે શું? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય અને પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. યાદ રાખજો. હવે પદાર્થનું દળ છે ને એ કોઈ પણ જગ્યાએ અચળ હોય. પદાર્થનું દળ અચળ હોય. પછી એ પદાર્થનું દળ તમે પૃથ્વી ઉપર કરો કે અંતરિક્ષમાં જઈને કરો, એ દળ બદલાતું નથી. અને બદલાતું નથી એટલે એ કેવું છે? અચળ છે. એટલે પદાર્થનું દળ અચળ છે તેવું કહેવાય. વજન, પદાર્થનું વજન ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે. અને ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત હોવાના કારણે પૃથ્વી ઉપર એનું વજન માપો અને એ જ પદાર્થને અંતરિક્ષમાં લઈ જાઓ અને ત્યાં વજન માપો તો બંનેમાં ફરક પડે જ. કારણ કે અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી જેટલું હોતું નથી. ગુરુત્વાકર્ષણ બળ ત્યાં ઓછું હોય છે. એટલે લખ્યું છે કે વજન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈએ એટલે એ બદલાય. અને કેમ બદલાય? તો એક સ્થળેથી બીજા સ્થળે ગુરુત્વાકર્ષણ બળ બદલાશે. હવે એક સ્થળેથી બીજા સ્થળેનો મતલબ શું કરશો? પૃથ્વી ઉપર અને અંતરિક્ષમાં. પૃથ્વી ઉપર સ્થળ જુદું થયું અને અંતરિક્ષમાં સ્થળ જુદું થયું. એક સ્થળેથી બીજા સ્થળે તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ લાગશે અને અંતરિક્ષમાં છે એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. એટલે વજન બદલાશે. પણ પદાર્થમાં રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એ બદલાતો નથી. એટલે પદાર્થનું દળ અચળ છે. પદાર્થનું વજન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જશો તો એ બદલાશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધારિત છે અને એક સ્થળેથી બીજા સ્થળે ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે. પદાર્થનું દળ કદાપી શૂન્ય ન હોઈ શકે. પદાર્થનું દળ ક્યારેય શૂન્ય ન હોય. સૂક્ષ્મ જીવની વાત કરીએ, નરી આંખે દેખી શકાય તેવું, માનો કે કીડી છે તો ભલે આપણે એને હાથમાં પકડીએ તો એમ લાગે કે આનું તો કોઈ વજન છે નહીં, પણ એને દળ તો હોય જ. એને કંઈક ના કંઈક દળ હોય જ. એટલે દળ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. વજન શૂન્ય હોઈ શકે. વજનની સંજ્ઞા મેં તમને કહી, W બરાબર mg. W બરાબર mg. g એટલે ગુરુત્વાકર્ષણ બળ. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળ
જી બરાબર 0 હોય અને જી બરાબર 0 મૂકો એટલે ડબલ્યુ બરાબર 0 થાય. એટલે પદાર્થનું વજન 0 હોઈ શકે. પદાર્થનું દળ ક્યારેય 0 હોઈ શકે નહીં. ત્યાર પછી પદાર્થનું દળ પ્રયોગશાળામાં વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક માપી શકાય છે. પદાર્થનું દળ પ્રયોગશાળામાં વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ કરીને માપી શકાય છે. હું તમને વૈશ્લેષિક વજન કાંટો હમણાં બતાવું છું. અહીંયા પણ લખેલું છે કે પ્રયોગશાળામાં પદાર્થનું દળ માપવા માટે વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ થાય છે, જેને આપણે ભૌતિક તુલા અથવા સાદી તુલા પણ કહી શકીએ છીએ. માપી શકાય છે. પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ તુલા વપરાય છે. હવે સ્પ્રિંગ તુલા એટલે હું તમને અહીંયા એક પ્રયોગશાળામાં વપરાતી સ્પ્રિંગ તુલા, તો નાનું વજન નું માપવું હોય તો એના માટેની સ્પ્રિંગ તુલા તો હું તમને બતાવું છું. છતાં માનો કે આપણું વજન માપવું હોય તો જે વજન કાંટો છે એ વજન કાંટા ઉપર આપણે ઊભા રહીએ, 2 પગ રાખીએ, ત્યારે એ કાંટો તમે જોજો થોડો ફરશે અને પછી સ્ટેબલ થઈ જશે. તો ત્યાં એ કાંટાની અંદર સ્પ્રિંગ હોય છે જે તમારું વજન નક્કી કરે છે. અત્યારે તો જો કે ડિજિટલ કાંટા આવી ગયા, પણ એ સ્પ્રિંગ કાંટા પણ અવેલેબલ છે. તો આટલું યાદ રાખજો. પદાર્થનું દળ પ્રયોગશાળામાં વૈશ્લેષિક વજન કાંટા વડે માપી શકાય છે. વજન છે એ સ્પ્રિંગ તુલા વડે માપી શકાય છે. 5મો મુદ્દો છે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. અગાઉ આપણે ભણી ગયા દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને વજનનો એસઆઈ એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપેલો છે ન્યૂટન. કેટલાક એકમો વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપવામાં આવે છે, જે સંશોધન કરેલા હોય વૈજ્ઞાનિકો એમના ઉપરથી. તો અહીંયા એ ન્યૂટન છે. તો મિત્રો આટલું મગજમાં ક્લિયર. ફરીવાર આપણે રિવિઝન મારી દઈએ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહેવાય. દળ અચળ હોય. પૃથ્વી ઉપર માપો, અંતરિક્ષમાં જઈને માપો, એ બદલાય નહીં, પણ વજન બદલાય, કારણ કે અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ બળ 0 હોય છે. પદાર્થનું દળ 0 ન હોઈ શકે, વજન 0 હોઈ શકે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ 0 હોય તો વજન એનું 0 થઈ શકે. પ્રયોગશાળામાં દળ માપવા માટે વૈશ્લેષિક વજન કાંટાનો ઉપયોગ થાય છે અને દળ માપવા માટે વૈશ્લેષિક અને વજન માપવા માટે સ્પ્રિંગ તુલા વપરાય છે. એસઆઈ એકમની વાત કરીએ તો દળનો એકમ કિલોગ્રામ છે, જે આગળ ભણી ગયા છીએ. એસઆઈ એકમ અહીંયા ન્યૂટન છે વજનનો, અને સંજ્ઞા તો આપણે અગાઉ કહી દીધી, એમ ફોર માસ ડબલ્યુ. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રયોગશાળામાં આપણે જે વાત કરીએ છીએ તો ત્યાં જે વજન માપવાના હોય છે પદાર્થના, જે તે રસાયણના, તો એ મોટા જથ્થામાં આપણે ઉપયોગ નથી કરતા. ભલે એનો એકમ કિલોગ્રામ રહ્યો, પણ અહીંયા આપણે કિલોગ્રામ કરતાં નાના એકમનો ઉપયોગ કરીએ છીએ. કિલોગ્રામથી નાના એકમો. તો કિલોગ્રામથી નાના એકમો કયા? તો એ આવશે ગ્રામ, મિલીગ્રામ અને માઇક્રોગ્રામ. માઇક્રોગ્રામ એ ખૂબ નાનો એકમ કહેવાય. આપણે ઉપયોગ કરવાનો છે ગ્રામ અને મિલીગ્રામનો. આપણા લેવલ પૂરતો વાત છે પ્રયોગશાળાની અંદર. હવે મિત્રો અહીંયા કાંટાની વાત કરીએ તો હું તમને અહીંયા 2 ડિજિટલ અને એટલે 2 કાંટા બતાવું છું, બરાબર છે. અને સ્પ્રિંગ કાંટો અને આપણે અહીંયા જે ભૌતિક તુલા કહીએ છીએ એ બતાવું, અને એક ડિજિટલ કાંટો પણ તમને હું બતાવું છું. તો અહીંયા તમારી સમક્ષ ભૌતિક તુલા છે, જેનો ઉપયોગ તમારે કરવાનો નથી, પણ ભવિષ્યમાં તમે કોલેજમાં જશો તો ત્યાં પદાર્થના વજન કરવાની જરૂર પડે તો એ સમયે તમે આનો ઉપયોગ કરી શકશો. આ ભૌતિક તુલા તમે જોઈ શકો છો કે અહીંયા અંદર 2 પલ્લા આપેલા છે. આ રીતે અહીંયાથી ખુલી પણ શકે. અહીંયાથી તમે એક બાજુ વજન મૂકી શકો, બરાબર છે, અને બીજી બાજુ તમે પદાર્થ મૂકી શકો. તો વજન તમને બતાવી દઉં તો આપણી પાસે અહીંયા વજન છે જ. અહીંયા જુદા જુદા વજન છે. આ વજન છે 100 ગ્રામનું છે. એનાથી નાનું વજન છે અહીંયા 50 ગ્રામનું છે, બરાબર છે મિત્રો. અહીંયા એનાથી નાનું વજન છે 20 ગ્રામનું છે. આ પણ 20 ગ્રામનું છે. આ 10 ગ્રામનું વજન છે. આ 5 ગ્રામનું વજન છે. અને આ 2 ગ્રામનું છે. આ પણ 2 ગ્રામનું વજન છે. તો આ પ્રમાણે ગ્રામમાં વજન.
હવે એના કરતાં પણ ઓછા મિલીગ્રામમાં પણ વજન આવે છે, જે નાના નાના હોય છે, જે અત્યારે આપણી પાસે અવેલેબલ નથી. વજન કરવું હોય તો એક બાજુ તમે અહીંયા તુલામાં વજન કાંટો મૂકો અને બીજી બાજુ અહીંયા તમે કાગળ ઉપર પદાર્થ મૂકો. પદાર્થ મૂક્યા પછી તમે જોઈ શકો છો કે આ ઉપાડવામાં આવે. અહીંયા એક નોબ આપેલો છે, એ ઉપાડો એટલે તમને પછી જે જોઈએ એ પ્રમાણે અહીંયા તમે પદાર્થ મૂકી શકો છો. બરાબર છે. તો એ રીતે એનું વજન અહીંયા થઈ શકે. હું બંને બાજુ 20-20 ગ્રામ મૂકું તો અહીંયા કાંટો છે એ સ્થિર રહેશે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ પ્રમાણે પદાર્થનું વજન માપવા માટે ભૌતિક તુલાનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધા એના વજન છે. જરૂર ના હોય તો પછી આને વાંખી દેવામાં આવે. ચોકસાઈપૂર્વક વજન કરવાનું આવે ત્યારે બધું અંદર વજન મૂકી અને પછી આ બંધ કરી દેવામાં આવે. હલે નહીં, બહારની હવા એની અંદર જાય નહીં, કારણ કે હવાથી પણ થોડો ઘણો ફરક પડી શકે છે. ત્યાં આ રીતે માપી શકાય. આને ઊંચું કરવું હોય તો અહીંથી પણ એ ઊંચું થઈ શકે છે. બરાબર છે. તો આ પ્રમાણે અહીંયા ભૌતિક તુલા છે અને એ તુલાનો ઉપયોગ આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. આ દળ માપવા માટે વજન માપવું હોય તો સ્પ્રિંગ તુલા તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક નાની સ્પ્રિંગ તુલા લીધેલી છે. હું તમને અહીંયા કાઢીને બતાવું. અહીંયા આંકા પણ અંકિત કરેલા છે અને એ આંકા છે એ ગ્રામમાં છે. 25 ગ્રામ, 50 ગ્રામ, 75 ગ્રામ, 100 ગ્રામના 250 ગ્રામ સુધી અહીંયા આ સ્પ્રિંગ છે એ થઈ શકે. આ વજન માપવા માટે છે. તમે અહીંયા એને લગાવી દો વ્યવસ્થિત રીતે અને પછી જેનું વજન કરવાનું હોય એ વજન તમે અહીંયા મૂકી શકો. દાખલા તરીકે મારા પેનનું વજન કરવું છે તો હું પેન લટકાવું, એના કરતાં પણ વધારે વજન હોય તો એ આ સ્પ્રિંગ છે એ નીચે તરફ આવશે અને એના આધારે કેટલું વજન છે એ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. તો આ પ્રમાણે એ સ્પ્રિંગ તુલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે વજન માપવા માટે. હવે આ વાત થઈ જૂની. અત્યારે દળ માપવા માટે અમે ઉપયોગ કરીએ છીએ આ ડિજિટલ કાંટાનો. તમે જોઈ શકો છો આ ડિજિટલ કાંટો છે. અને ડિજિટલ કાંટામાં હું અહીંયા ઓન કરીશ એટલે અહીંયા 0નું સેટિંગ થશે. 0 આવશે અહીંયા. અત્યારે ચાર્જિંગમાં થોડું ઓછું લાગે છે અને ચાર્જ કરવો પડતો હોય છે અને અહીંયા આપણે એ પ્રમાણે એનો વજન માપી શકીએ છીએ. પછી અહીંયા આ એક એનું ઉપરનું સ્ટેન્ડ આવે છે. સ્ટેન્ડ મૂકવામાં આવે અને સ્ટેન્ડ મૂક્યા પછી કાગળ મૂકવાનો. કાગળ ઉપર જે પદાર્થનું વજન કરવું હોય એ વજન મૂકો એટલે અહીંયા તમને આ ડિસ્પ્લે ઉપર એના કેટલા ગ્રામ થયેલા છે એ ગ્રામ અહીંયા તમને સ્પષ્ટ જોવા મળી રહે. તો આ પ્રમાણે દળ અને વજન નક્કી કરવા માટેના આ કેટલાક કાંટા છે. આ ડિજિટલ કાંટો છે. બરાબર મિત્રો. તો અહીંયા આપણે આ ટૉપિક છે એ પૂર્ણ થાય છે અને તમારે વ્યવસ્થિત રીતે આને નોટબુકની અંદર લખી દેવાનું છે. હું જરા હટાવી લઉં. ચલો મિત્રો, આપણે એક નવો અને એકદમ સરળ ટૉપિક અને પ્રયોગશાળામાં ઉપયોગી ટૉપિકની વાત આપણે કરી લઈએ. ટૉપિકનું નામ છે કદ વિશે સમજાવો. કદને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ. કદ વ્યાખ્યા શું આપીશું? તો કોઈ પણ પદાર્થ વડે અવકાશમાં રોકાયેલા જથ્થાને પદાર્થનું કદ કહે છે. ફરીવાર, કોઈ પણ પદાર્થ વડે અવકાશમાં રોકાયેલા જથ્થાને પદાર્થનું કદ કહે છે. કદનો એકમ કયો? લંબાઈનો ઘન. કારણ કે કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે આવું લખીએ છીએ. કદ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને આ જે છે એ આપણે મીટર એકમમાં માપીએ તો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર એટલે મીટરનો ઘન થાય. એટલે અહીંયા લખેલું છે એસઆઈ એકમમાં કદનો એકમ મીટર ઘન છે. કદને આપણે એકમ લંબાઈ, પણ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે આપણે માપીએ કયા એકમમાં? મીટરમાં. તો અહીંયા લખીએ
મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર એટલે મીટર રેઝ ટુ 3 મીટરનો ઘન થશે. આ મીટરનો ઘન છે. હવે પ્રયોગશાળામાં આ મીટર કરતાં નાના એકમનો ઉપયોગ થતો હોય છે. અને એ નાના એકમ કયા? તો અહીંયા રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં નાના કદ માટે મીટર કરતાં નાનો કદ સેન્ટીમીટર છે, અને સેન્ટીમીટર કરતાં નાનો કદ ડેસીમીટર છે. એટલે મીટર ક્યુબની જગ્યાએ અહીંયા સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબ એ નાના એકમો પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે મિત્રો, સામાન્ય વ્યવહારમાં તમે જાણતા હશો કે સૌથી વધુ વપરાતો જે એકમ છે એ લીટર છે. પેટ્રોલ પુરાવા ગયા તો 1 લીટર 2 લીટર, પાણીની બોટલ લેવા ગયા તો પાણીની બોટલ 1 લીટરની 2 લીટરની એ પ્રમાણે તમને મળે. દૂધ લેવા ગયા હો તો 1 લીટર 1.5 લીટર 2 લીટર 2.5 લીટર એ પ્રમાણે મળે. બરાબર છે. એટલે એ સામાન્ય વ્યવહારમાં વપરાતા એકમો છે. અને લીટર છે એ એસઆઈ એકમ નથી, પણ સામાન્ય વ્યવહારમાં પ્રવાહીના કદ માપવા માટે વપરાતો એકમ છે. હવે આ બધી વ્યવહારની વાત થઈ. પ્રયોગશાળાની વાત કરીએ આપણે મિત્રો, તો પ્રયોગશાળામાં કદનું માપન કરવું હોય તો જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવો પડે. હવે એ સાધનો કયા? કદાચ તમે 10મા ધોરણમાં પ્રયોગશાળામાં ગયા હશો તો થોડું ઘણું જ્ઞાન તો તમને હશે જ. અહીંયા હું તમને બધા સાધનો બતાવું છું અને એનું કદ પણ તમને માપીને બતાવું. હવે કયા સાધનો છે જરા જોઈ લો. અંકિત નળાકાર, બ્યુરેટ, પીપેટ, એ બધા સાધનોનો ઉપયોગ થાય છે. રાઉન્ડ બોટમ ફ્લાસ્ક, મેઝરિંગ ફ્લાસ્ક, ભલે અહીંયા શબ્દનો ઉપયોગ નથી કર્યો, પણ ભવિષ્યમાં આ બધા સાધનો તમે ઉચ્ચ અભ્યાસમાં જશો ત્યારે અવશ્ય એનો તમે ઉપયોગ કરવાના છો. તો હું તમને કેટલાક સાધનો બતાવું. જો મિત્રો, અહીંયા જે શબ્દ લખેલો છે એ પ્રમાણેની વાત કરીએ કે પ્રવાહીનું કદ માપવા માટે પ્રયોગશાળામાં અંકિત નળાકાર. તો આ છે એ અંકિત નળાકાર કહેવાય. આ છે એ અંકિત નળાકાર. અને અહીંયા એનો તળિયેથી અહીં સુધીનું અહીંયા આંકા અંકિત કરેલા છે. બરાબર છે. તો આનું આ લગભગ 250 મિલીલીટર સુધીનું કદ માપી શકે. અહીં સુધી તમે દ્રાવણ ભરો એટલે એ દ્રાવણ 250 મિલીલીટર થાય. આ પ્રમાણે આપણે દ્રાવણ ભરી શકીએ. હા, તો તમારી સમક્ષ આ જે કદ ભરેલું છે મેં દ્રાવણનું, પીળા રંગનું પ્રવાહી ભરેલું છે એટલે તમને સ્પષ્ટ દેખાય. તો અહીં એક્ઝેક્ટ જે એનો આંકો અંકિત કરેલો છે ત્યાં સુધી કદ ભરો એટલે 250 મિલીલીટર થાય. આ અંકિત નળાકાર જે છે તે એ જુદા જુદા કદના હોઈ શકે. જો હું તમને નાના કદનું અંકિત નળાકાર બતાવું, આ નાના કદનું અંકિત નળાકાર છે. બરાબર છે. તો અહીંયા એનું લગભગ 10 મિલીલીટર સુધીનું દ્રાવણ છે. 10 મિલીલીટર અહીંયા સુધી ભરો. 10 મિલી, થોડું કદ વધારે આપેલું જ હોય એટલે અહીંયા આંકા સુધી ભરવાનું હોય. આનાથી મોટું પણ આવે, 500નું આવે, લીટરનું આવે, 2 લીટરનું આવે. આ 250નું છે. તો આ પ્રમાણે અંકિત નળાકાર છે. બરાબર. આ અંકિત નળાકારની વાત અહીંયા આપણે કરી દીધી. એ સિવાય બીજું શું ઉપયોગમાં લઈ શકીએ? તો દ્રાવણનું કદ માપવા માટે બીકરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ બીકર છે. આ બીકર 100 મિલીલીટરનું છે. અહીંયા તમને કદાચ દેખાતું હોય તો સફેદથી લખાયું છે. અહીં સુધી કદ ભરો એટલે 100 મિલીલીટર થાય. આના કરતાં મોટું બીકર પણ છે. આ બીકર છે. અહીંયા સુધીનું કદ ભરો એટલે 250 મિલીલીટર થાય. આ કાચના સાધનો છે તો એ 250 મિલીલીટર સુધીનું કદ અહીંયા ભરી શકાય. ભલે અહીંયા ઉલ્લેખ નથી કર્યો પણ બીકર પણ એનો એક ભાગ છે. એ જ રીતે અહીંયા આ છે કોનિકલ ફ્લાસ્ક કહેવાય. શબ્દ નથી લખેલો. કોનિકલ ફ્લાસ્ક. તો અહીં સુધી તમે ભરો તો 100 મિલીલીટર થાય. 250 મિલીલીટરનો પણ કોનિકલ ફ્લાસ્ક આવે છે. પણ 12મા ધોરણ પૂરતો અહીંયા તમને પ્રયોગશાળામાં 100 મિલીલીટરનો ફ્લાસ્ક આપવામાં આવશે. બરાબર. જો જે નથી લખેલા
એ પણ આપણે બીકર, કોનિકલ ફ્લાસ્ક એ પણ તમને મેં અહીંયા બતાવ્યા. હવે જે લખેલા છે બ્યુરેટ અને પીપેટ, તો મિત્રો આ છે તે પીપેટ કહેવાય. આ છે તે પીપેટ કહેવાય. તમે જુઓ અહીંયા વચ્ચે આ એક બલ્બ કહેવાય એનો, આ પાતળી પાઇપ છે, આ કમ્પ્લીટ સળંગ જ બનેલું હોય. આ પાતળો છેડો છે, આ જાડો છેડો છે, અહીંયા ગોળ રાઉન્ડ કરેલો હોય. ત્યાં સુધી ભરો એટલે 10 મિલીલીટર થાય. તમને અહીંયા લખીને મારી આંગળી છે ત્યાં તમે જોઈ શકો છો 10 મિલીલીટર એવું લખેલું હશે. નહીં દેખાતું હોય તો પ્રયોગશાળામાં આવશો ત્યારે તમને આ સાધનો ઉપયોગ કરવા માટે અમે આપવાના છીએ, એ વખતે તમે જરા જોઈ લેજો. તો અહીં સુધી દ્રાવણ ભરવાનું. હવે દ્રાવણ કેવી રીતે ભરવાનું તો યાદ રાખજો, પાતળો છેડો છે ને એ દ્રાવણની અંદર ડૂબાડવાનો. પાતળો છેડો છે તે દ્રાવણની અંદર ડૂબાડવાનો થશે. અને જાડો છેડો છે, મોટો છેડો, પહોળો છેડો જેને કહીશું, એના દ્વારા તમારે ખેંચવાનું છે. બ્યુરેટને આ રીતે જ પકડવાની. એક અંગૂઠો, 3 આંગળી, એક આંગળી ઉપર ફ્રી રાખવાની, કારણ કે તમારે અહીંયા તરત અહીંયા દબાઈ દેવાનું છે. તો હું તમને બ્યુરેટ ભરી બતાવું. પછી વધારે ભરી ગયું હોય તો ધીરે 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 એને નીચે ઉતરવા દેવાનું. દ્રાવણ ધીરે 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 ઉતરશે એટલે જ્યાં સુધી 0 પેલા રાઉન્ડ કરેલો છે ત્યાં સુધી આવશે. એટલે આ અહીંયા મેં દબાઈ દીધું. તો આ એક્ઝેક્ટ 10 મિલીલીટર દ્રાવણ થયું. આ જે નાનો અંકિત નળાકાર હતો આપણે એમાં નાખીએ, જોઈએ કેટલું થાય છે. તો જોઈ શકો છો તમે, એ પણ એક્ઝેક્ટ સુધી ભરાઈ ગયું. એટલે આ 10 મિલીલીટરનો છે. પીપેટ પણ 10 મિલીલીટરની છે. હવે બીકરની મેં તમને વાત કરી હતી મિત્રો, તો તમે જોઈ શકો છો કે આ નાનું બીકર છે, આ નાનું બીકર છે એ 100 મિલીલીટરનું છે. આ મોટું બીકર છે 250 મિલીલીટરનું છે. આ એના કરતાં મોટું છે 2 લીટરનું છે, બરાબર છે. આ પણ બીકર 2 લીટરનું છે. અહીંયા પણ એના આંકા પાડેલા છે જે દેખાશે નહીં. આ શું છે એવી કુતૂહલતા થતી હોય મિત્રો, તો આ છે કાચનો સળિયો. કાચનો સળિયો એટલે ઇંગ્લિશમાં એને ગ્લાસ રોડ કહેવાય. ગ્લાસ એટલે કાચ, રોડ એટલે સળિયો. જ્યારે આ પીળા રંગનું દ્રાવણ બનાવ્યું એટલે પાણીની અંદર પીળા રંગનો પદાર્થ નાખીને પછી એને હલાવ્યું એટલે એ ઓગળી ગયો, અને ઓગાળવા માટે આનો ઉપયોગ થતો હોય છે. હવે મિત્રો બીજું થોડું આ પણ માહિતી આપી દઉં કે આ જે છે બ્યુરેટ, કસનળીનું સ્ટેન્ડ કહેવાશે. ભરેલી કસનળી હોય તો અહીંયા હોલ છે ત્યાં આમ ઊભી મૂકવી પડે, અને ખાલી હોય તો અહીંયા એના મૂકવા માટેના જરા આપેલા છે એ આમ આડી મૂકવી પડે, બરાબર છે. જો હું તમને ભરી બતાવું તો માનો કે આ છે, તો આ હું અહીંયા આ કસનળી જેને ટેસ્ટ ટ્યુબ કહીએ છીએ, એમાં દ્રાવણ ભર્યું મેં પ્રયોગ કરતી વખતે. મારે એનો ભવિષ્યમાં ઉપયોગ કરવાનો છે આગળ પ્રયોગમાં, તો એને રેડી નથી દેવાનું. તો એને મૂકવું હોય તો આ રીતે વચ્ચે તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો, અને ખાલી હોય તો એને આ રીતે આ પ્રમાણે મૂકી શકો છો. આ પ્રયોગશાળામાં આવશો ત્યારે તમને બધું બતાવવામાં આવશે. હવે વાત કરીએ આપણે મિત્રો, એક બાકી રહી ગયું છે. શું બાકી રહી ગયું? બ્યુરેટ. આ છે બ્યુરેટ છે, આ છે તે બ્યુરેટ છે. બ્યુરેટમાં તમે અહીંયા જોઈ શકો છો, બ્યુરેટમાં તમે જોઈ શકો છો આ બ્યુરેટ છે એ અહીંયા સુધી તમે દ્રાવણ ભરશો એટલે 25 મિલીલીટર દ્રાવણ થાય. 25. બ્યુરેટ 50ની આવી શકે, એના કરતાં પણ મોટી આવી શકે. પીપેટ મેં તમને બતાવી હતી, એ પીપેટ 10ની આવે, 25ની આવે, 50 મિલીલીટરની આવે, અને 100 મિલીલીટર સુધીની પીપેટનો મેં ઉપયોગ કરેલો છે, એ MSc લેવલે. તો એના પણ જુદા જુદા કદ હોઈ શકે. હવે આને ભરવું હોય તો અહીંયા આ જે કોક છે, અરે અહીંયા જે એને આ રીતે તમે પ્રેસ કરશો એટલે ખુલશે. ગેપમાં અહીંયા મૂકી દેવાની, અને ગેપમાં મૂકી દીધા પછી તમારે એને ભરવા માટે અહીંયા આ પ્રમાણે એક ગરણી હશે, ગરણી આ રીતે મૂકી દેવાની. અને ગરણી ના મૂકો, સીધું ભરો તો પણ ચાલે, પ્રેક્ટિસ હોય તો સીધું ભરી શકાય. આ રીતે તમે ધીમે 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 દ્રાવણ જવા દેશો એટલે એ દ્રાવણ આ પ્રમાણે ભરાશે. હવે અહીંયાથી મિત્રો એક અગત્યની વાત છે, આ કામ પૂરું થાય એટલે આને પાછળ ઊંધી મૂકી દેવાની.
અને આ છે પિંચકોક છે. પિંચકોક દ્વારા અહીંયાથી આપણે હવા કાઢવી પડે. આ હવા કાઢી દીધી અને હવા કાઢી દેશો એટલે દ્રાવણ ઓછું થશે. તો ફરી પાછું આપણે એ દ્રાવણ ભરી અને 25 મિલીલીટર સુધી એને લાવવાનું રહેશે. તો ફરીવાર પાછું આપણે એ દ્રાવણ ભરવાનું અને થોડું વધારે ભરશો. 0થી ઉપર છે અને 0થી ઉપર છે એટલે આને આપણે પિંચકોકથી ધીરે ધીરે એને ખાલી કરવાનું. ખાલી કરશો એટલે એક્ઝેક્ટ એ આવી ગયું. હવે તમે આને ગોઠવો ત્યારે શું કરવાનું મિત્રો? તો એ તમારી નજર સમક્ષ આવવું જોઈએ. અત્યારે હું નથી કરતો, એક્ઝેક્ટ નજર સમક્ષ, એટલે તમને દેખી શકાય. નજર સમક્ષ ના હોય તો તમે થોડો એને સ્ટેટ નજર મેળવીને પણ એ આંક 0 સુધીનો છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ કોનિકલ ફ્લાસ્ક, એમાં બીજું પ્રવાહી લેવામાં આવે અને આ પ્રવાહીનું એની સામે અનુમાપન કરવામાં આવે. અનુમાપન તમારે 2 પ્રકારના ભણવાના છે. 11મામાં તમે જે ભણશો એ એસિડ બેઝ કદમાપક અનુમાપન કહેવાશે અને 12મા ધોરણમાં આવશે એ રેડોક્સ અનુમાપન આવશે. એ પ્રયોગ તમારે જે તે સમયે કરવાના રહેશે. તો મિત્રો તમને અહીંયા બધા સાધન લગભગ મેં બતાવી દીધા જે પ્રયોગશાળામાં ઉપયોગ કરવાના છે. અને બીજા પ્રયોગશાળામાં આવશો ત્યારે કોનિકલ ફ્લાસ્ક 100 mlનો છે, 250 mlનો હોઈ શકે. પછી આ મેઝરિંગ ફ્લાસ્ક એ પણ 10 mlથી માંડી અને 2 લીટર સુધીના આવે છે. બીકર પણ નાનું પણ આવે છે, આના કરતાં પણ નાનું આવે છે. આવડું નાનું બીકર પણ આવતું હોય છે. એટલે એ પ્રમાણે આપણે અહીંયા જુદા જુદા દ્રાવણો છે એ દ્રાવણોનો આપણે ઉપયોગ કરીશું અને સાધનોનો પણ આપણે ઉપયોગ કરીશું. અત્યારે હું આ ખાલી કરી દઉં છું. મિત્રો આપણે જુદા જુદા કદની વાત કરી. હવે કેટલાક એકમો છે. જો 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય એ તમે બધા જાણો જ છો. 1 લીટર એટલે 1000 મિલીલીટર એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર. હવે અહીંયા 1 લીટર એટલે 1000 મિલીલીટર અને 1 લીટર એટલે અહીંયા મેં લખ્યું છે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. કારણ કે આ બેની વાત કરીએ 1 લીટર એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ. 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે શું? 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. હવે 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર થાય. તો અહીંયા 10 સેન્ટીમીટરની જગ્યાએ 1 ડેસીમીટર, 10 સેન્ટીમીટરની જગ્યાએ 1 ડેસીમીટર, 10 સેન્ટીમીટરની જગ્યાએ 1 ડેસીમીટર લખી શકાય. તો અહીંયા શું થયું? 1 ડેસીમીટરનો ઘન એટલે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ પણ કહી શકાય. એટલે એ પણ અહીંયા લખું છું 1 ડેસીમીટર ક્યુબ. તો આ 4 યાદ રાખજો મિત્રો, એ ખૂબ જ જરૂરી છે. બીજું આ પણ યાદ રાખવાનું 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. ઓકે.